નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાનેરાના નેનાવા બોર્ડર પાસે ધાનેરા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક પિકઅપ ડાલાની તપાસ કરતા પોસ્ટ ડોડા ઝડપી પાડ્યા હતા। 140 કિલો પોસ્ટ ડોડા ઝડપાયા, જેની માર્કેટ કિંમત 4 લાખ થવા પામી છે। ટોટલ મુદ્દામાલ 9 લાખની સાથે એક આરોપી ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ પોસ્ટ ડોડા ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જવાતા હતા એ દિશામાં ધાનેરા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। પાલનપુર આબુ હાઈવે પર ચેખલા પાટિયા પાસે એક બાઇક રોડ વચ્ચે અચાનક આવી જતા લીંબુ ભરેલું પિકઅપ ડાલું પલટાતા અકસ્માત સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે। ડાલામાં રહેલ લીંબુ હાઈવે રોડ પર વેરાયા હતા। અકસ્માતને લઈ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા। બનાવને પગલે અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી આગળની તપાસ હાથ ધરી છે। વાવ તાલુકાના આસારા ગામના ખેડૂતના ખેતરમાં છેલ્લા 3 વર્ષથી ઓવરફ્લો થઈ તૂટી જતી હોય ખેતરમાં પાણી ફરી વળતા વાવેતર કરી શકાતું નથી, જેને લઈ સત્વરે કેનાલનું રિપેરિંગ કામ કરી પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોએ લેખિત રજૂઆત કરી હતી। વાવની ચદરપુરા માઇનોર કેનાલ રબારી માનાભાઈ કાળાભાઈના ખેતરમાં છેલ્લા 3 વર્ષથી વારંવાર તૂટી જતી હોવાને કારણે 3 વર્ષથી શિયાળુ સિઝન લઈ શકાતી નથી। પાછળના ખેડૂતોને પણ છેલ્લા 3 વર્ષથી પાણી મળતું નથી, જેઓ પણ સિઝનના પાક લઈ શકતા નથી। આ બાબતે વારંવાર 3 વર્ષથી મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં પણ રિપેરિંગ કરવામાં આવતી નથી। તાલુકાના ભોયણ ગામે આવેલા શેત્રુંજય સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી તસ્કરો બેફામ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે, જેથી સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આ બાબતે ડીસા તાલુકા પોલીસમાં સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી એક પણ ચોરીની ઘટનામાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી સ્થાનિક લોકોમાં પોલીસ સામે રોષ જોવા મળી રહ્યો છે। સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીની અસર વર્તાઈ રહી છે, પરંતુ છેલ્લા 2 દિવસથી ન્યૂનતમ અને મહત્તમ તાપમાનમાં પણ આંશિક વધારો થતા મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। પરંતુ ભારતના પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષાને લઈ ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લા પર તેની અસર વર્તાશે, જેથી ઠંડીનો ચમકારો વધવાની શક્યતાઓ રહેલી છે। ડીસાનું મહત્તમ તાપમાન 33.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું હતું। જોકે આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા રહેલી છે। તાલુકાના છાપી ગામના તલાટી ડિજિટલ લાંચ લીધાનો મેસેજ સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। વિસ્તરણ અધિકારી સબીર મંસૂરી અને તલાટી નરેશ ચૌધરીએ ગટર અને પાઇપલાઇનના કામે 1 લાખ માગ્યા હોવાના સોશિયલ મીડિયામાં આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। વિસ્તરણ અધિકારીના ભાગે આવતા 65,000 રૂપિયા રોકડા આપ્યા અને તલાટી નરેશ ચૌધરીના ભાગના 35,000 રૂપિયા ખાતામાં નાખ્યા હોવાના સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો છે। સમાજ સુધી સીએમ ચહેરો જાહેર કરાયો નથી, પરંતુ તે પહેલા સીએમના શપથ ગ્રહણ સમારોહની તારીખ જાહેર થઈ ગઈ છે। ભાજપ સૂત્રોના જણાવ્યા અનુસાર 2 ડિસેમ્બરે ભાજપ ધારાસભ્ય દળની બેઠક થશે, જેમાં ધારાસભ્યો તેમના પક્ષના નેતાની પસંદગી કરશે। નવા નેતાની પસંદગી થયા બાદ 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં બપોરે 1 વાગ્યે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે। આ કાર્યક્રમમાં પીએમ મોદી સહિત તમામ મુખ્યમંત્રીઓ અને ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે। જિલ્લામાં રાધનપુર કોરડા ગામના નકલી ડોક્ટર સુરેશ ઠાકોરે પાટણના નિસંતાન દંપતીને નવજાત બાળક રૂપિયા 1.20 લાખમાં વેચી માર્યું હતું। જોકે બીમાર રહેતા 1 જ મહિનામાં તેને પાછું આપી દેવાયું હતું। નકલી ડોક્ટરે ખુશ હોસ્પિટલની ફિમેલ હેલ્થ વર્કર શિલ્પા ઠાકોરની સાથે મળીને ડીસા નજીક ગઢના મોટા ગામની સીમમાં ત્યજી દીધું હતું। નવજાત બાળક થરાની સંસ્કાર હોસ્પિટલમાં ફરજ બજાવતા રૂપસિંહ ઠાકોરે આપ્યાનો ઘટસ્ફોટ થયો છે, જેથી તેને પોલીસે ડિટેન કર્યો છે। દરમિયાન પોલીસ તપાસમાં બાળક જીવિત હોવાનું અને તંદુરસ્ત હાલતમાં પાલનપુરના શિશુગૃહમાં હોવાનું મળ્યું। વડોદરાના હરિવર રોડ પર ખાનગી મિલમાં આગ, રૂ કપાસની મિલમાં આગ લાગતા નગરપાલિકાની ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો। રૂ કપાસની મિલમાં આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે। ધ્રાંગધ્રા નગરપાલિકાના ફાયર બ્રિગેડ અને ફાયર ફાઇટરને જાણ થતાં ઘટના સ્થળ પર તાત્કાલિક પહોંચ્યા હતા। હાલ ફાયર બ્રિગેડ અને ફાયર ફાઇટરની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે।
કલોલ હાઈવે પર મજૂર અદાલત પાસે વહેલી સવારે સેન્ટ્રો કારનું સ્ટીયરિંગ પરનું કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. તે દરમિયાન આસપાસના લોકો દોડી આવ્યા હતા, જ્યારે કારમાંથી માંસ ભરેલા કોથળા બહાર પડ્યા હતા અને કારની અંદર બીજા કોથળા જોઈ લોકો આ માંસના કોથળા શંકાસ્પદ ગૌ માંસના લાગતા લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો હતો. આ દરમિયાન અકસ્માતમાં કાર સવાર 2 લોકો ફરાર થઈ ગયા હતા.